નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે આજ રોજ તારીખ 11/3/2024 ના રોજ સવારે 9 કલાકે લીલિયા તાલુકાના નાના લીલિયા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત લીલિયા મામલતદાર HD વાડા સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય તેમજ રાજકીય અગ્રણીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આધાર કાર્ડથી માંડીને જાતિના દાખલા સુધીના કામો કરવામાં આવી રહ્યા હતા. તેમજ અલગ અલગ ટેબલો ઉપર અલગ અલગ કામગીરી સ્થળ પર કરવામાં આવી રહી હતી, જેમ કે ફોરેસ્ટ વિભાગ, PGVCL વિભાગ, પોલીસ વિભાગ, આંગણવાડી તેમજ SBI, ખેતીવાડી, જનસેવા, પિટિશન, આરોગ્ય વિભાગ સહિતના ટેબલો ઉપર અરજદારોને પોતાના કામો ત્યાં સ્થળ ઉપર જ નિવારણ કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યક્રમમાં લીલિયા તાલુકાના 13 ગામો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમ કે લોકા, લોકી, સેઢાવદર, ક્રાકસ, બવાડા, બવાડી, ભોરિંગડા, પીપળવા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારો બહોળી સંખ્યામાં પોતાના કામો માટે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સુંદર અને સફળ રહ્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.